ચાલો જાણીએ આજે ગાયને રોટલી ખવડાવવાના અદ્ભુત ફાયદા। આ જાણીને તમને દરરોજ 2 વધારાની રોટલી મળશે। હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર પ્રાણી માનવામાં આવે છે। કહેવાય છે કે ગાયના અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે। તેથી જ ભારતમાં ઘણી જગ્યાએ ગાયને ભગવાન તરીકે પૂજવામાં આવે છે। આ સાથે ગાયની સેવા પણ કરવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર ગાયને ભરપૂર ભોજન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ જ કારણ છે કે મોટા ભાગના ઘરોમાં ગાયની રોટલી અલગથી જ બનાવવામાં આવે છે। ગાયને રોટલી ખવડાવવાથી શું ફાયદો થાય છે અને ગાયને રોટલી ખવડાવવાની સાચી રીત કઈ છે, આજે આપણે આ બધી બાબતોનું ખુલીને ચર્ચા કરીશું। ગાયોને રોટલી ખવડાવવાના નિયમો અને ફાયદા। જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો છો તો પહેલી રોટલી ગાય માટે બનાવવી જોઈએ। ગાયની ઓછામાં ઓછી 1 રોટલી બનાવવી જોઈએ। જો કે તમે ઈચ્છો તો તમે 1 કરતાં પણ વધુ રોટલી બનાવી શકો છો। ખાસ ધ્યાન રાખો કે તમે ગાયને હંમેશા તાજી રોટલી આપો। કેટલાક લોકો આળસુ હોય છે અને ગાયને રોટલી વાસી થઈ જાય પછી ખવડાવે છે। આ વાત યોગ્ય નથી। તમારે જે દિવસે ગાયને તાજી બનાવેલી રોટલી ખવડાવવી જ જોઈએ। ગાયને રોટલી ખવડાવવાની વખતે તેના પર થોડું ઘી લગાવવું જોઈએ। આ સિવાય તમે રોટલીની અંદર ગોળનો ટુકડો પણ રાખી શકો છો। આ કરવાથી ભગવાન તમને શુભ ફળ આપશે। કહેવાય છે કે આ ઉપાય તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। તમે સવારે અને સાંજે બંને સમયે ગાયોને રોટલી આપી શકો છો। જો તમે જાતે ભોજન કરતા પહેલાં ગાયને રોટલી ખવડાવો તો તેનાથી પણ વધારે ફાયદો થાય છે। આ તમારા જીવનમાં તમામ દુઃખ અને પીડા દૂર કરે છે। શાસ્ત્રો અનુસાર ગાયોને રોટલી ખવડાવવાથી ઘરમાં આશીર્વાદ આવે છે। માણસ ક્યારેય ગરીબીનો ચહેરો જોતો નથી। તેમના ઘરે માતા લક્ષ્મીનું આગમન થાય છે, જેના કારણે ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી। ગાયને રોટલી ખવડાવવાથી કરિયરમાં પણ ફાયદો થાય છે। નોકરી ધંધામાં ઘણી પ્રગતિ થાય છે। વિદ્યાર્થીઓને ગાયને રોટલી પણ ખવડાવવી જોઈએ, જેના કારણે તેમના અભ્યાસમાં ફાયદો થાય છે, તેમનું ભવિષ્ય સુધરે છે। ગાયને રોટલી ખવડાવવી એ પણ સૌભાગ્યની નિશાની છે। જે લોકોનું ભાગ્ય નબળું હોય તે લોકો દરરોજ સવારે સાંજ ગાયને રોટલી ખવડાવવી જોઈએ। આવું કરવાથી ભાગ્ય હંમેશા તમારો સાથ આપે છે। તમારા બધા સપના સરળતાથી અને ઝડપથી સાકાર થાય છે। તમે જે પણ કાર્યો હાથ ધરો છો તે કોઈ પણ વિલંબ વિના ઝડપથી પૂર્ણ થાય છે। ગાયને રોટલી ખવડાવવાથી પણ માનસિક શાંતિ મળે છે। માનવ મન શાંત અને સ્થિર રહે છે। તેનાથી તેનો તણાવ પણ ઓછો થાય છે। ગાયને રોટલી ખવડાવવા પછી તમે તેને પ્રેમથી વહાલ કરી શકો છો। આમ કરવાથી તમે તમારી જાતને અહેસાસ કરશો અને તમારી બધી પીડા અને કષ્ટ ધીમે ધીમે દૂર થઈ જશે। આ તમારા એકંદરે સ્વાસ્થ્યને સુધારશે। જય ગાય માતા।